લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે, એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે। મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે, મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે, એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ। પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપની વચ્ચે જ છું, આપની સેવા જ કરતો રહીશ। કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કંઈ આવડતું જ નથી ભાઈ। એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું હોય તો કોંગ્રેસના સાંસદને ત્યાંથી 250 કે 350 કરોડ રૂપિયા 350 કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણાનું ત્રાટક રચ્યું છે। મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ। કારણ કે એમને મને આદેશ આપ્યો હતો, જનાદેશ એમને આપ્યો હતો। ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો હતો એ એમના જનાદેશનું સન્માન કરું છું, પરંતુ જ્યારે દેશ, મેં પહેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હોય, આજે જીડીપી આપણો આટલો વધી રહ્યો હોય, માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના હિતમાં આટલા સારા કાર્યો કરતા હોય, પરંતુ કોંગ્રેસને વિરોધ સિવાય એક બીજેપીનો વિરોધ કરતા કરતા દેશના સન્માનનીય પ્રધાનમંત્રીનો થઈ ગઈ છે। તમે જુઓ કે વર્ષોના આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર, હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે, 22મી જાન્યુઆરીએ આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે, ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના નેતાઓ ઉચ્ચારવા સંમત નથી। સહેજ પણ એમનો એક પણ શબ્દ રાષ્ટ્રહિતમાં કે દેશ હિતમાં કે ભગવાન રામના હિતમાં કે રામના પ્રજામાં હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી। ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગળામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે। આવનારા સમયમાં એ આપને ખબર પડશે। ત્યારે ભાજપ નેતા ભરત ડાંગર આ વિશે વધુ એમની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ભરતભાઈ, ચિરાગ પટેલ કે જે છેલ્લી વાત ખૂબ જબરદસ્ત કહીને ગયા કે હજી પણ કેટલાક એવા મારા મિત્રો છે, નેતાઓ છે કે જે કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે, એ લોકો પણ રાજીનામા આપી શકે છે। આપના ધારાસભ્યને તોડ્યા પછી કોંગ્રેસમાં એ ફફડાટ હતો જ અને હવે વધુ એક રાજીનામું કોંગ્રેસમાંથી પડ્યું છે, ત્યારે શું લાગી રહ્યું છે આગામી દિવસોમાં ભાજપને તેનો કોઈ ફાયદો થવાનો છે કે નહીં? તમારી શું પ્રતિક્રિયા? આગામી દિવસમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આપશે કે નહીં તે કોંગ્રેસના લોકો કહી શકે। એવું બહુ સ્પષ્ટ માનવું છે કે જે લોકોને રાષ્ટ્રહિતમાં, જનસેવામાં અને પોતાના વિસ્તારના વિકાસના કામો કરવામાં રસ છે એ લોકો ચોક્કસપણે એ પાર્ટીની અંદર ગુંગળામણ અનુભવી રહ્યા છે। જે પાર્ટીના એમણે ચિરાગભાઈ ખૂબ સારી વાત કરી કે ભાઈ સાંસદમાંથી 350 કરોડનો ભ્રષ્ટાચાર, કેશ પૈસા પકડાય અને તેમ છતાં કોંગ્રેસનું નેતૃત્વ કશું બોલવા તૈયાર નથી। આટલું દિવ્ય અને ભવ્ય રાષ્ટ્ર મંદિર રૂપી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય
એમાં કોંગ્રેસ બોલવા તૈયાર નથી. એ એટલા માટે બોલવા તૈયાર નથી કે આ એ જ કોંગ્રેસ છે જેણે ભગવાન શ્રી રામને પણ કાલ્પનિક છે એવું કોર્ટમાં એફિડેવિટ કર્યું હતું. માનનીય સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરનારી કોંગ્રેસ કયા મોઢે બોલશે? અને એટલા જ માટે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની તાકાત પર જીત્યા હોય, જનતાનો સહકાર મળ્યો હોય અને એ લોકોને લાગતું હોય કે ના ભાઈ વિકાસની રાજનીતિ મારે કરવી છે, અમારા વિસ્તારમાં કામો કરવા છે, ચોક્કસપણે એવું સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે ચૂંટાયેલા લોકોનું અપમાન પણ કરતી હોય છે અને એનાથી એવું સ્પષ્ટ ધ્યાનમાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસના કામો હોય, ગરીબ કલ્યાણકારી યોજનાઓ હોય, જે પ્રકારે જન જન સુધી પહોંચી છે, આ વિકસિત ભારતમાં જે પ્રકારે એમને યાત્રામાં સફળતા મળી રહી છે, લોકોનો સહકાર મળી રહ્યો છે, સ્વાગત થઈ રહ્યું છે અને આ દર્શાવે છે કે લોકોના હૃદયમાં મોદીજીએ એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. અને એટલા માટે થઈને દેશ હિત માટે, હું ફરી વખત શબ્દો ઉપયોગ કરીશ, દેશ હિત માટે, જનતાના પોતાના વિસ્તારના કામો માટે થઈને, જનતાની સેવા માટે થઈને અને મોદીજીની ભરતભાઈ, ભાજપ પાર્ટી લાઈનમાં વાત કરવા માટે ભાજપ બહુ પ્રખ્યાત છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જે જવાના છે, પ્રબળ દાવેદારો છે, તેઓ પણ ક્યાંક આ જ લાઈનમાં વાત કરવા ટેવાઈ પણ જાય છે. TV9 સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાજપના નેતા ભરત ડાંગર કહી રહ્યા છે કે જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે છે ત્યારે ભાજપ હંમેશા સર્વોપરી રહે છે અને એ જ વિચારધારાને કદાચ કોંગ્રેસના નેતાઓ પણ અનુસરતા હોય તેવું તેમનું કહેવું છે. ત્યારે વિધાનસભાનું જે ચિત્ર છે તે હવે કઈ રીતે બદલાશે તે પણ આપને અમે ગ્રાફિક્સ થકી વારંવાર દર્શાવીએ છીએ. આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું.